સૌથી મહત્વના સમાચાર આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘ પ્રમુખના પ્રમુખ અને ક્ષત્રિય આગેવાન જેને સંકલન સમિતિમાંથી આપી દીધું છે રાજીનામું। રાજકોટ સહિતના ક્ષત્રિય સમાજના યોજાયેલા અસ્મિતા મહાસંમેલનમાં અનેક વખત પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂકેલા પીટી જાડેજા ઓચિંતા જ પાણીમાં બેસી ગયા અને એટલું જ નહીં, જે સંકલન સમિતિની નેજા હેઠળ લડત લડતા હતા તે સંકલન સમિતિની જ હવે ખુલ્લી પાડવાની આપવામાં આવી છે ધમકી। અને એટલું જ નહીં, ક્ષત્રિય સંકલન સમિતિને પીટી જાડેજાએ ગદ્દાર ગણાવી આ સાથે સંકલન સમિતિને ખુલ્લી પાડવાની ચીમકી આપી છે। 11 વર્ષમાં સંકલન સમિતિએ કશું જ ન કર્યાનો આરોપ લગાવતા પીટી જાડેજાની અલગ અલગ 6 ઓડિયો ક્લિપ ક્ષત્રિય સમાજના વિવિધ વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। પીટી જાડેજાની આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મુદ્દે અનેક ચર્ચા છે, જેમાંની એક ચર્ચા એ પણ છે કે અહમ નહીં સંતોષાતા ઓડિયો મેસેજથી પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે। તમારી મદદની મારે જરૂરી નથી, નો કરતા, હું સામેથી કહું છું, નો કરતા, હું કાલે કરીશ, જે થવું એ થાય। તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, તમે છો કે નહીં, નથી તો કાંઈ વાંધો નહીં, મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા। એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે, કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જઈશ હું। હો, સંકલન સમિતિ તમે થાય કરી લેજો, કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ। મારે કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે। હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, શું કામ નથી એ હું તમને બતાવીશ। જો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે। તમારા બેન છે ને તૃપ્તિબા રાવલથી માંડી અને 3 અને બીજા 2 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કાંઈ હોય, પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પર્દાફાશ કરીશ। આ ધમકી નથી આપતો, તમને વિનંતી કરું છું, આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય। તમે એમ માનો છો હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ। જો એક વાત તમને કરું, માફ કરશો મને, પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ એટલે સંકલન સમિતિ, આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે, તમે ગદ્દાર ન થતા। તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે, પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ। હું બોલાવીશ સંકલન સમિતિને, બરાબર છે? જવાબ આપજો મને, કાલે જવાબ આપજો ને। હો, તો હવે પીટી જાડેજાએ રાજીનામું આપી દીધું છે। ઓડિયો ક્લિપ તેમની વાયરલ થઈ છે। આપણી સાથે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના રમજુભા જાડેજા અત્યારે જોડાઈ ચૂક્યા છે। રમજુભા, જે પ્રકારની આ વાત ઓડિયો ક્લિપમાં કરવામાં આવી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા અને એ આપની પાસેથી જાણવા માંગીશું કે શું ખુલ્લું પાડવાની વાત પીટી જાડેજા કરી રહ્યા છે? કશું ખુલ્લું પાડવાનું નથી, કોઈ બાબત જ એવી નથી। આ તો આંતરિક મામલો હતો, પતી ગયો છે, એટલે એવી કઈ બાબત છે નહીં। તો પીટી જાડેજા સાહેબ ઉપર ખોટા નનામી અમુક ફોન આવતા હતા, એટલે એ થોડા પરેશાન થયા હશે। બાકી બીજી કઈ બાબત છે નહીં, એમને રાજીનામું નથી આપ્યું અને આંતરિક બાબત હતી, પતી ગઈ છે। અત્યારે બીજું કઈ છે નહીં, સંકલન સમિતિ એક છે। તો રમજુભા, 6 જેટલી ઓડિયો ક્લિપ આ પ્રકારે વાયરલ થઈ, એની પાછળનું કારણ શું છે? એ બસ એમને ગુસ્સામાં કઈ કરી દીધું હશે। ઘણી વખત નથી હોતો, કોઈ પણ સંસ્થાનો પક્ષનો આંતરિક મામલો હોય, ટેમ્પરરી હોય, પતી જાય, એટલે અત્યારે કઈ પ્રશ્ન છે નહીં, બધો પતી ગયું છે। એટલે પીટી જાડેજાએ રાજીનામું નથી આપ્યું? હવે નથી આપ્યું। એમની સાથે આપની કોઈ વાતચીત થઈ છે આ મામલે? હા, એટલે અમારા પ્રતિનિધિ દ્વારા વાત થઈ છે, એમને કોઈ રાજીનામું નથી આપ્યો। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો પીટી જાડેજાએ રાજીનામું નથી આપ્યું, આ વાત રમજુભાએ કરી છે અને આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે તેમણે રાજીનામું નથી આપ્યું। આ પ્રકારની વાત રમજુભા જાડેજા કરતા જોવા મળ્યા છે। જે પ્રકારની 6 અલગ અલગ ઓડિયો ક્લિપ તેમની વાયરલ થઈ હતી, તેમણે રાજીનામું આપ્યાના સમાચારથી અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતા અને હવે એ છે કે આંતરિક વિવાદ હતો અને હવે એ શાંત થઈ ચૂક્યો છે। આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે। તો ઓડિયો ક્લિપ અલગ અલગ વાયરલ થઈ અને આ સાથે ક્ષત્રિય સંકલન સમિતિને ખુલ્લી પાડવાની તેમણે ચીમકી પણ આપી હતી।
જો કે હવે કહેવામાં આવી રહ્યું છે કે આ આંતરિક વિવાદ હતો અને હવે આ મામલો શાંત થઈ ચૂક્યો છે. પીટી જાડેજાએ કોઈ રાજીનામું ન આપ્યાની વાત કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિના રમજુભા કે જેમણે આ પ્રકારની વાત કરી છે. પીટી જાડેજાએ જે ક્ષત્રિય સંકલન સમિતિને ધમકી આપી હતી અને એ પણ કહ્યું હતું કે હું સમિતિને ખુલ્લી પાડીશ. આ પ્રકારની ઓડિયો ક્લિપ એક બાદ એક જે વાયરલ થઈ, સોશિયલ મીડિયાથી લઈ વોટ્સએપ ગ્રુપ સુધી આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ બાદ હવે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ તરફથી જ્યારે એબીપી અસ્મિતાએ તેમની સાથે વાતચીત કરી તો એ કહેવામાં આવી રહ્યું છે કે પીટી જાડેજાએ રાજીનામું નથી આપ્યું અને એ આંતરિક જે વિવાદ હતો તે હવે શાંત થઈ ચૂક્યો છે. એટલે હવે કોઈ વિવાદ ન હોવાની વાત ક્ષત્રિય સંકલન સમિતિ તરફથી કરવામાં આવી રહી છે. જોકે આપને એ પણ જણાવી દઈએ કે પીટી જાડેજા કે જેમણે પરસોત્તમ રૂપાલાની સામે હુંકાર ભર્યો હતો, ભાજપ સામે હુંકાર ભર્યો હતો, અસ્મિતા સંમેલનમાં પણ તેમણે આ પ્રકારની જે વાતો કરી હતી અને ત્યારબાદ તેમના રાજીનામાની વાત, પરંતુ તેમણે હવે રાજીનામું નથી આપ્યું.